ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને વરસાદ પણ ધબધબાટી શરૂ છે, રાતનો શરૂ છે. 2:30 વાગે ઉઠી હતી ને વરસાદ આવતો હતો, સવારે 7:15 ઉઠી ને વરસાદ આવતો હતો, એટલે એનું કામ કરે છે. અને આપણે કિચનમાં આવી ગયા છે, તે નાસ્તા પાણી બની રહ્યા છે અને પગની ફૂલ તૈયારીમાં છે. ચા ઉકાળે છે જય બાબા અત્યારે. હા, ખાવું હોય ચા ઉકાળે, ભાખરી બનાવે. જય સ્વામિનારાયણ. જે મંદિરે એમ ને મને મંદિરે ગયા પણ વરસાદ રહેતા ઘરે આવશે મને ખબર નહીં. આલે પપ્પા પેન ને પલળી ગયું, બહુ અંધારેલો છે, વધારે આવતા આપણે આઈને ખોટી થઈને વહી જવું છે. એટલે બપોરા કરીને આવત પછી તમે તો અત્યારે આવ્યા ન હોત તો. હા, મંદિરે કઈ પાછી ન હોય બેને જમાડવામાં, સંત જમાડવાનું. હે આવ્યા રહી ગયા. એ વરસાદ જ કેતા પપ્પા ભણવા આવે તો ખબર પપ્પા લુચો વરસાદ સ્કૂલે જવું હોય ને તઈ ન આવે, પછી અહીંયા પોકી જાય પછી આવે. છોકરા હું વરસાદ આવતો તો સ્કૂલે ન જવું પડે એમ. હા એમ સવાર ઉઠે ને તઈ વરસાદ જ ન હોય એવું જાય. ધબધબાટી બોલાવે એવું જ અમારે વાડીએ થતું. વાડીએ જવું હોય ને તેમને વરસાદ આવે ને સારું મારે જવું ન પડે એમ. જાય ત્યાં થોડુંક કામ ન કરી ધબધબાટી એટલો દે ને ગાવું કા કે તમે ખેતરમાં ન ઉભા રહે એવું થાય. પેલા આવતો હોય મેં તો ઘરેથી નીકળી જ નહીં અમે ખોટા. જાવું નહીં વાડી. હા, પછી માંડ કરીને આળસ સાઈડમાં રાખીને કામ કરવા ભોગીને થોડુંક શર્ટ બર્ટ પહેરી, મતલબ અમારો પહેરવેશ હોય બધું તૈયાર કરીને રહીને થોડીક વાર થાય ને ધબધબાટી બોલાવે. વર્દી પહેરી રહીને વરસાદ શરૂ થઈ જાય એવું થતું ઘણી વાર. મસ્ત મજાની ચા ભાખરી માખણ રેડી થઈ ગઈ છે. કરી દેવું પડે ને તો એમાં કઈ સવાલ જ નથી ને પપ્પા તમને. વસ્તુ બતાવી છે વિરાલી. હા રિવ્યુ એનો આપો છે મારે. ઓહો શું વસ્તુ જોડે હમણાં બતાવો છે. સરસ. હાલો મમ્મીને રાહ જોઈ. પપ્પા કાલે કિલો ખલેલા લાવ્યા હતા, ત્યારે 5 રહ્યા ખબર નહીં હવે કેટલા રહ્યા હોય. હું ખલેલા? હા, મેં તો કાલે રાત્રે આખી પહેરી હતી, અત્યારે મેં આટલી દેખાય છે ચારી. આ બોટલ નો રિવ્યુ મારે આપવો છે. હા ફિનલેન્ડ જ્યુસ હું લાવી ને ત્યાંથી. તું મારા માટે લાવી. હા, આજકાલ શ્રીમદ મને ડોક્ટરે દવાખાને ગયા ને રિપોર્ટ કરાવવા દે કે તમે આ વખતે કે ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવજો. મને નબળાઈ બહુ રહી છે. હા, એ કે ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવજો કે. એ રિપોર્ટ તો કઈ કરાવ્યો નથી, પણ આ ફિનલેન્ડ જ્યુસ પીવું છું ને હમણાં મને તાવ આવ્યો તો મજા નથી, તો મને નબળાઈ આમ નથી આવી. લે એટલું આ ગુણકારી જ્યુસ છે. તઈ વાંધો લ્યો, ઘરના જ રિવ્યુ છે અત્યારમાં. સરસ. નબળાઈ રહેતી ને જ્યુસ ફિનલાનું મગાવજો. ફિનલાન જ્યુસ તો કેટલા ફાયદા કરે છે અત્યારે, બહુ જ ફાયદાકારક છે. મને ડોક્ટર એમ કે તમને નબળાઈ રહેશે, તમને ડાયાબિટીસ કદાચ હોય કે રિપોર્ટ કરાવજો. પણ આ જ્યુસ પીવા મળે ને કાઈ નથી રોગ. રિપોર્ટ કર્યા વગર બધું વહી ગયું ને, એનર્જી આવી જાય. નકર તો મને પેલા મંદિરે થાય ને પગમાં તાકાત જ ન હોય એવું થવા મળે, શક્તિ જ ન હોય એવું થવા. હા પણ આ પીવું છું ને અઠવાડિયાથી. સરસ. પીજો આનું રિઝલ્ટ આવે છે. જે મગાવવું હોય તે મગાવજો ફટાફટ. ઉપર નંબર આપેલા જ છે આપણે. ગુણકારી છે. હા, તો મમ્મી જો અત્યારે ફિનલેન્ડ જ્યુસ યાદ કરાવ્યું તો તમને હું બધી મારી એક પ્રોડક્ટ આપણે યાદ કરાવી દઈએ. તો અત્યારે બધી વસ્તુ ફસડમાં અવેલેબલ છે, પછી બધે આપણા અથાણા અવેલેબલ છે, બધા આપણે મીઠાઈ અવેલેબલ છે, અને ફાકી આપણી ઇમેજ હરડેની, પછી એની જે બુસ્ટર્ડ પાવડર, બધા અથાણા, બધી વસ્તુ અત્યારે અવેલેબલ છે. જેમ રોજ કહું છું એમ કે હું ભલે અહીંયા હોય પણ ત્યાં આકાશ મમ્મી બધા મહેનત ખૂબ કરે છે. ખૂબ તમે સપોર્ટ કરવા નમ્ર વિનંતી કે એ લોકો જેટલી મહેનત કરી પ્રમાણે તમે એને રિસ્પોન્સ આપો, એટલે લોકોને હરખ થાય કે વધારે આપણે કંઈક ને કંઈક બનાવીએ. એટલા માટે એ લોકો ત્યાં સખત મહેનત કરે છે માદી કરો. અને હું અહીંયા અત્યારે મારી પોઝિશન એવી તમને ખ્યાલ છે કે મારે આરામ કરવો જ પડે. અત્યારે આ ટાઈમે આપણે માવતરની ઘરે જ હોય, એટલા માટે ત્યાં બધી વસ્તુ રોજને રોજ માદી કરો કંઈક ને કંઈક બનાવ્યા કરે. બધા જે પાર્સલ હોય નીકળ્યા કરે 1 by 1. એટલે જે કોઈને ઇન્ક્વાયરી હોય એ ઓર્ડર બધી વસ્તુ આપણે અવેલેબલ છે. આપણે નંબર પણ મેન્શન કરીશું ડેઈલી, તો ત્યાં તમે જેને કોન્ટેક્ટ કરી શકો છો. અને વરસાદ એવો મસ્ત છે અત્યારમાં, શાંત રહી ગયો. પપ્પાએ કીધું ને એમ કે અત્યારે ઘરે પકાય ને વરસાદ રહી ગયો.
ઉઠીને તો મારી આંખ ખુલી ગઈ, એટલો અવાજ રૂમમાં આવતો હતો. બોલો, પંખો શરૂ હતો છતાં રૂમમાં એટલો અવાજ આવતો હતો વરસાદનો. તમે જો અત્યારે હાવ એટલે હાવ રહી ગયો વરસાદ. એટલો મસ્ત વરસાદ પડતો હતો. હાવ કોરું થઈ ગયું, લાગે જ નહીં કે વરસાદ શરૂ હશે સવારનો. આવું છે. તો અત્યારે વરસાદ રહી ગયો છે. મમ્મી આપણે રોટલો બનાવે એટલે આપણે દહીં રોટલો ભગવાને ધરાવીને જમી લઈએ. હા, અને મમ્મી અત્યારે મારા માટે પ્રસાદીના ફૂલ પણ લેવા છે મંદિરેથી. આપણે મસ્તકને ચડાવી લઈએ. હા હા હા, અદ્ભુત સુગંધ આવે છે, સ્મેલ આવે છે. કારણ કે દેશી ફૂલની છે ને સુગંધ મસ્ત આવે. ચલો, મમ્મી જો રોટલાની તૈયારી કરે છે બનાવે એટલે આપણે નાસ્તા પાણી કરી લઈએ. તો અત્યારે નાસ્તા પાણી તો ઓલરેડી થઈ ગયા છે. મસ્ત દહીંને રોટલો ખાઈ લીધો છે. પણ અત્યારે પપ્પા કદાચ બહાર બેસી ગયા છે ને, વાતાવરણ એટલું મસ્ત છે ને એમ લાગે કે આપણે ફરવા ન ગયા આપણે બહાર, એવું વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે. એટલે પપ્પા તેને કામમાં જ લાગી ગયા. આપણે પપ્પા શાંતિ બેઠા છે તો ન બે કહે ને કે ભાઈ પોરો ખાવાનું હોય ને તો આપણે કહીએ ને પોરો ન ખાય, એવું છે પપ્પા. શું કામ કરવું જોઈએ છે કે એવું છે એમ ને. પપ્પા મેં તો બેઠા છે શાંતિથી, મસ્ત વાતાવરણ થઈ ગયું છે એટલા માટે. મેં જો અત્યારે તો કેટલી ભૂખ લાગે. હા, ટાટોડાને કહે ને વધારે ભૂખ લાગે. હા, આજે મકાઈ લેવા લાગો છો? કાલ જાર હતી હે? લાડવા છે ક્યારેક મકાઈ ને ક્યારેક જાર ને. પણ તમે શું લઈને કરો છો? હાથીકડું લઈને ખબર નથી પડતી. ઓહો, સરસ સરસ. લ્યો, અત્યારે બધી ગાયો ખાઈ રહ્યું છે. કારણ કે તમે જુઓ ને તો આપણે શિયાળામાં અને ચોમાસામાં આપને એટલી ખુદને ભૂખ લાગતી હોય. આખો દિવસમાં આપણે 3-4 વાર નાસ્તો કરી લેતા હોય, જમવાનું એ અલગ હોય. તો બીજા ગાયોને કેટલી ભૂખ લાગે. અત્યારે ક્યાંય મળે ચોમાસામાં? અત્યારે બધી ગાયો સરસ મજાની ખાઈ રહ્યું છે નિરાતે. અને મકાઈ તો અમારે મકાઈનો અમને કેમ મીઠા લાગે, મકાઈ તો ગાય ભેંસોને બહુ મીઠી લાગે કારણ કે ગળહટી હોય મકાઈ. એટલે અત્યારે બધી ગાયો ખાઈશ નિરાતે. હે સરળ હોય નહીં અત્યારે કાંઈ હોય નહીં. વરસાદ હા, એટલે હાવ લપોડા જાય ને ગળોંડા જાય ઢોર. તો હાવ નબળાઈ જાય. નવડાવી જાય ભીખા શું કરે? પેટમાં પડે ને એનર્જી રહે થોડી. રોડે જો ને આમ ધણાયેલું જાય. જો અમારે મેઇન રોડ તો અહીંયા જ છે. ભૂખ્યા શું કરે? હે આમ ત્યાં ભૂખ્યા આટા મારે. હા, આપણે જોડે ગાંઠિયા જ ખાઈ આવે. ખાઈ આવે. ઈ ક્યાં ખાવા જાય? કોણ ખાવા દે? હા, એટલે મેં કીધું તો લેવું ને ત્યારે બિચારા થોડું પેટમાં પડે ને બિચારા. તમારે જો મેન હાઈવે અમારે અહીં નીકળે આવો પા ધારી રોડ. ના ના હવે સુરત થી આવે ને તો અહીંથી બેસવું, અહીંથી ઊભી સામે બસ ઊભી રહે એટલે ઉતરી જવાનું. ખબર પડી ને ધારોડ જાય, ધારી, બગસરા જો બસ નીકળી સુરત ની. હા, વેરાવળ, સોમનાથ સુધી વહી જાય. બધે જાય. હા, મેન રોડ જ છે. છેલ્લે દીવ હાથ વહી જાય. હા, દીવ બધે જાય. ઠંડુ પીવા. ઠંડુ પીવા પીતા હોય. હા, હા, ગાય અત્યારે જોવે છે ને કે હાલાય ખવાય છે, સ્મેલ આવતી છે ને તો હાલે વાસી વાસી આવે. ત્યાં બધો ત્યાં કાન ધમકે જતો વળી. તમે તો ઓલરેડી ખાવ છો પણ ખાધા રાખો ને ઘણું ખાઈ જાઓ તો ઈ ભૂખ્યું હતું થાય. હા, ખૂંદે લોકો ખાઈ જાય. તો ઈ હા, બધી અત્યારે ગાયો મસ્ત મજાની ખાઈ રહી છે. અત્યારે વાગ્યા છે ફીટ 12 અને અત્યારે ધબધબાટી વરસાદ બોલાવે છે અડધી કલાકથી. તો કે અત્યારે બધી એટલે બધી એવો વરસાદ છે. કદાચ તમને અવાજ વરસાદનો આવતો છે મારા અવાજ કરતા, એટલો વરસાદ અત્યારે આવે છે. તો એટલે જમવાનું પણ રેડી થઈ ગયું મસ્ત મજાનું ગરમા ગરમ. અને જમવાનું અલગ અલગ છે બધાની. 3-4 જણાથી પણ ચાલે ને અલગ અલગ વેરાયટી જમવાની છે. મમ્મી પણ આગે દાંત કાઢતા એ મમ્મી બધાને અલગ અલગ જમવાનું છે આજે. એમ એમાં તારે હાટું રીંગણાનું શાક ને જારનો રોટલો બનાવ્યો. હા, પછી મારા હાટું પપ્પા રીંગણાનું શાક ને રોટલી બનાવવાની. હા, અને ભાઈ લોકો મારી શાક નથી ખાવું. મને એ કે ભીંડો ભાવતો જ નથી. આવી ગપકે થઈ ગયો ભીંડો. રોંઢે ભૂખ લાગશે તો માખણ ને રોટલી ખાઈ લઉં. હા, એ ભાવે. નાસ્તો કર્યો એટલે ભૂખ નથી લાગી. મોટો નાસ્તો થયો હતો ને તારે એટલે આજે રવિવાર હતો. રવિવાર રજા હતી તો મારે રોટલી બાકી મને ભૂખ લાગી. મેં કીધું બીજું અત્યારે ખાવા રહેશે. મેં બપોર જમવા નથી હાલતું. મેં કીધું એટલે મમ્મી મારી પ્લેટ રેડી કરી દીધી. રોટલો છાશ અને શાક મસ્ત મજાનું. હું ચાલ વરસાદ શું કહે છે? નાવા નથી વરસાદમાં આવે હવે ગરમી નથી થતી. ના રે કાંઈ ધોવાય નહીં. ઠંડુ પાણી કેટલું છે તો હવે તો લઈને જ આવી જોઈએ. તો અને વાતાવરણ ઠંડુ કેટલું છે અત્યારે. પંખા ધીમા ધીમા બંધ કા ધીમા. હે પપ્પા તમારે શું ખાવું તું? મારા ભજીયા ખાવાના પ્રકાર આપણું હવે આવે ને આવડું ઉપર આવે. હા, ભજીયા બાયનો રાત થઈ ગયો છે. તો પહેલેથી બાઈ રાહ જોવે રસોડામાં પપ્પા. આપણું કાંઈ ન આવે. હવે તો હું છે
કરી ખબર એમાં આયા કરવાનું છે આપણે. હા પાછા છે, ગમે છે, હાલ છે, ચાલ છે. એ તો પછી અમુક જે વસ્તુ કરીને ખવાય એ ખાવું પડે આપણે. તો એ ભૂખાત નથી રાખતા ને પણ તો જે હવે રાખે કામે નહીં, અમે કામે જરૂર કરી. હા, તો પછી તો વાંધો નહીં એમ ભૂખાત રાખે ને આગળ વારો પડી જાય ને. પણ પપ્પાએ કીધું કે ચડાઈ કીધું ને ભજીયા ખાવા મમ્મી કે અત્યારે નહીં હાજર કરશું સાંજે નથી ભજીયા કરે ને હમ સાંજે ગમે અત્યારે પછી ધરાય ન રહે એટલું બધું ને પછી ભૂખ લાગી હતી હે અત્યારે ભજીયા કરે સાંજે પૂતલા કરી નાખાય. તો 5 કિલો ચણા લોટ લઈ આવો કે મણ જો હવે ચોમાસાનો ફૂટલા ગાંઠિયા ને ભજીયા આમાં છે ને 10 કિલો ચણાનો લોટ સ્ટોક રાખે એટલે રોજે ભજીયા પુડલા ગોટા હા ગાંઠિયા સેવ જે ભાવે ઈ. ચણાનો રોટલો સ્ટોક જ છે સ્ટેશનમાં. એટલે વાંધો ન આવે રોજ ખાધા કરવાનું અત્યારે બનાવવા જોઈએ ને. પણ હેલ્પ કરાવી લાગવી પડે ને ક્યારેક આજે ખવડાવું સાંજે ખવડાવશું હા એ તેમાં જો વરસાદ હવે શરૂ જ રોજ રહેવાનું આજે થોડો પહેલો દિવસ દેખાય હવે એની તો સિઝન છે અત્યારે તો શાક રોટલી કે રોટલો ભાવે પણ સાંજે કાંઈ નહીં સાંજે એમ થાય ભજીયા હોય તો મજા આવે હા સાંજે વધારે મજા આવે ભજીયા હા સાંજે બનાવશું વખતે જાય તો સાંજે બનાવી દઈએ ભજીયા. હા તો પછી ઓલા જેમ થાય 12 વર્ષે પછી ભજીયા નહીં મળે શાકે નહીં મળે જેવું થાય ત્યાં શાંતિ રાખો ને તો સાંજે ભજીયા જ મળે છે યાર હા થોડા વઘાર, ખીણા વઘારવાના ટાઈમ હા તો એને જેવું થાય પછી એટલે જ ને 10 રૂપિયા હાટુથી આ મહેનત ચાલુ છે અત્યારે. અહીં તમે જો સરી છે, હાણસી છે, પકડ છે, આરી છે, પછી આ વાંદરી પાનું છે. કારણ કે એના જે આ સ્ટેન્ડ હોય ને ચારે ચાર પાયા એ પાયા સવારમાં તૂટી ગયા હતા. પાયો તૂટી ગયો હતો એટલે 4 પાયા લાવ્યા હતા કાલે પપ્પાની અને એમાં ફિટ કરવાના હતા. સવારમાં ભાઈ આવ્યા હતા ગેસ રિપેરિંગ વાળા જે સોસાયટીમાં આવતા હોય. મમ્મીએ પૂછ્યું કે તમે ફિટિંગ કરી દેશો? પેલા ભાઈ કે હા હું ફિટિંગ કરી દઈશ. કેટલા રૂપિયા લેશો? એ કે 30 રૂપિયા. મમ્મી કે 20 રૂપિયા. ખાલી 10 રૂપિયા ના પાડી. મેં કીધું મમ્મી કાંઈ નહીં આદો ફિટ થઈ જાય. મેં વળે એમ કીધું કે આ થઈ જાય. પછી અત્યારે ખોલ્યો ને તો ખબર પડી કે કેટલી અત્યારે એમની અંદર મહેનત છે. ખરેખર પપ્પાને ખબર પપ્પા કેટલી મહેનત છે આમાં 1 કલાક. 10 રૂપિયામાં 1 કલાકની મહેનત છે ને. સવારમાં 10 રૂપિયા કીધું ને તો વળી ના પાડી કે નહીં નહીં નથી કરવું હોય કે આમ જો કારણ કે અંદરથી શું છે ખબર છે ફૂલ ઓલા થઈ ગયા છે કાટ ખાઈ ગયા છે આને તોડવા જ પડે એમ છે. જો આ તોડીએ નાખીએ ને તો શું થાય કે પાયો ફિટ થાય નહીં બરોબર એટલે આને અહીંયાથી કાપવા પડશે કાપીને પછી તોડવા પડશે. આમ જો ને સ્ક્રૂ રહ્યા અને પાયા તો તમે આમ જો અહીંયા જો અલગ અલગ કરી નાખ્યા આખા બધા આમ જો આવા કરી નાખ્યા તોડીને ફાડીને નાખ્યા બધાય સરિયાથી બધું અત્યારે વસ્તુ કરી. કારણ કે શું છે 10 રૂપિયાનું આ વસ્તુ હોય 10 રૂપિયાની મહેનત હોય પણ આપણે ક્યારેક એમ થાય કે ભાઈ હાલો ને નહીં આપણે કરી નાખશું. આટલી મહેનત કરાવી છે. અવાજ તમે સાંભળો છો ને આ રીતે કટિંગ કરવાનું છે અને પછી એના સ્ટેન્ડ એ ફિટ કરવાના છે. જો સ્ટેન્ડ તમને હું બતાવું ગઈકાલે જે મમ્મીની લઈને એમાં આ રીતના સ્ટેન્ડ છે આને ફિટિંગ કરવાના છે અને આ થોડાક સારા છે આમ મજબૂત હોય એ રીતના છે. પહેલાં શું હતા કે ખાલી રબરવાળા હતા એમ એટલે હું તો થોડી મહેનતમાં લાગ્યા છીએ. અવાજ થોડો ઘણો તમને આવતો હશે. આ મહેનત અત્યારે કરવાની છે ને આના પછી આપણે બનાવવાની છે જીરાપુરી. તો મમ્મી હમણાં ઉપરથી આવે સુતા છે થોડી તમે ભલે સુવો અહીંયા કામકાજ પતાવી દઈએ પછી મેં કીધું તમે નીચે આવજો ને ત્યાર પછી આપણે કરીશું જીરાપુરીનું કામકાજ. વાગી ગયા છે અત્યારે 4 અને મમ્મીએ તૈયારીઓ અત્યારે સ્ટાર્ટ કરી દીધી છે તમે જોઈ શકો છો. તો શું બનાવવાની તૈયારી કરીશ મમ્મી અત્યારે? જીરાપુરી બનાવવાની છે એમ ને? જીરાપુરી આજે 2 કિલોની જીરાપુરી હા અને પછી કાલે મસાલા પૂરી બનાવવાની છે. મસાલા પૂરી તો ભાઈ આવતીકાલે મસાલા પૂરી પણ બનશે ને આજે જીરાપુરી બનાવવાની છે. હા અને અત્યારે અહીંયા જોઈ શકો છો તમે વણાઈ રહ્યું છે અને બાકીની તૈયારીઓ અહીંયા પથરાઈ ગઈ છે અને લોટ પણ બાંધીને રેડી કરી દીધો છે. અને ધીમે ધીમે તમને આની હાઇલાઇટ્સ થોડી તમને દેખાડતા જઈશું વચ્ચે જે મમ્મી બનાવતા હોય ને એમની એટલે તમને પણ આનંદ આવે જે વ્લોગ આપણો હોય એમની અંદર. અત્યારે અહીંયા પૂરી બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. મમ્મીએ પહેલાં લીધી પાટલી પાટલીમાં કે ભેગું નહીં થાય કેમ મમ્મી? પાટલીમાં મેં ભેગું નહીં થાય ત્રાસમાં હબ ભેગું થાય. પાટલીમાં 4 પડતી હતી ને આમાં 8 પડે છે આમ જો હા ડબલ મહેનત થાય ડબલ પડે છે. ડબલ પડે છે એટલે થોડીક જલ્દી થઈ શકે. અને અહીંયા જો પૂરીઓ અત્યારે વણાઈને રેડી થઈ રહી છે અને મમ્મી અત્યારે અહીંયા વણી રહ્યા છે. બાકી ગ્લાસમાંથી મસ્ત મજાનો રાઉન્ડ શેપ એકદમ કટઆઉટ થઈ જાય છે અને બની રહ્યો છે હે ને મમ્મી? હા ઓકે તો વાગ્યા છે અત્યારે સાંજના 6:30 અને 6:30 વાગ્યાની સાથે આજે છે સન્ડે અને આવતીકાલે છે મંડે. તો સન્ડેના દિવસે શું હોય કે ભાઈ કુરિયર કંપની બંધ હોય તો આજના દિવસે ઘણા બધા પાર્સલ પેકિંગ કરવાના હોય એ આપણા થઈ જાય જેથી આવતીકાલના દિવસમાં એ કામકાજ થોડું ઓછું રહે. તો અત્યારે બધી આઈટમો અત્યારે પેકિંગ કરવા માટે આપણે અહીંયા બેસી ગયા છીએ અને 1 બાય 1 તમને બધી બતાવતા જઈએ છીએ. આપણી ભાઈ મેજિક મસ્તી છે તલ મિક્સનો મુખવાસ છે જોઈ શકો છો તમે 7 સીડ છે પછી ચક્કરપારા તીખા છે પછી ગોઠલીનો છે અને ત્યાર પછી પાર્સલ અહીંયા પેકિંગ થઈ ગયું છે. જુઓ સેવ છે પછી ગોઠલીનો મુખવાસ છે પછી બુસ્ટર પાવડર અને ફિંડલા જ્યુસ છે અને બાકીનું એક પાર્સલ આમની અંદર પણ પડ્યું છે. શું છે એમનું એ પણ જોઈ લઈએ. બુસ્ટર પાવડર છે
ઓકે ભાઈ 500 ગ્રામ બૂસ્ટર પાવડર અને 500 ગ્રામ ચાટ પૂરી છે. તો ચાટ પૂરી આવતીકાલના દિવસમાં બનશે. મમ્મી ચાટ પૂરી આવતીકાલે બનાવવાની છે ને? કાલે બનશે. આજે જીરાપુરી બનાવી એટલે હા, આજે જીરાપુરીનું કામકાજ જુઓ તમે અહીંથી. કાલે ચાટપુરી બનશે. હા, જીરાપુરી અત્યારે રેડી થઈ ગઈ છે અને મમ્મી અત્યારે તળવાની તૈયારી ને. હવે તળવાની ત્રાસ ભરાઈ ગયો, થાળી ભરાઈ ગયો. પછી અહીં તમે જોઈ શકો છો આપણી છે આલુ સેવ છે, સુવાદાણાનો મુખવાસ ગઈકાલે મમ્મીએ પરમ દિવસે બનાવ્યો ને મમ્મી તમે? હા પરમ દિવસે સુવાદાણાનો મુખવાસ હતો તો 500 ગ્રામ જતો રહ્યો ને 500 ગ્રામ અત્યારે ઓર્ડરનો છે કે આ અત્યારે પાર્સલ કરવાનો છે અને બીજો 500 ગ્રામ હજી જશે. ત્યાર પછી છે ડ્રાય ફ્રૂટ ચેવડો છે, આપણી સાદી કાજુ કતરી છે, પછી લસણિયા ગાંઠિયા છે, પછી સાદી સેવ છે, મેથી દાણાનો મુખવાસ પણ અત્યારે મેથી દાણાનો મુખવાસ પણ ફરી પાછો અત્યારે રિસ્ટાર્ટ થઈ ગયો છે કે જે લોકોને ડાયાબિટીસ હોય તો એના માટેથી એ લોકો ઓર્ડર કરતા હોય તો મેથી દાણા મુખવાસ પણ છે અને તીખું મીઠું ચવાણું છે અને તલ અળસીનો મુખવાસ છે. તો ખાસ અત્યારે આ બધું પાર્સલ પેકિંગ કરવાનું છે. અત્યારે બેસી ગયા છીએ અને અહીંયા તમે લિસ્ટ જોઈ શકો છો 1 2 જો 1 2 3 4 5 6 7 અને 8 પાર્સલ અત્યારે પેકિંગ કરવાના છે. બધા પાર્સલ પેકિંગ કરીને મોકલવાના છે. તો અત્યારે ફિલહાલ અમારી ઘરે મસ્ત મજાના ઠંડા ઠંડા મોસમમાં પુડલા બને છે હે ને મમ્મી? તો અત્યારે મમ્મી પુડલા બનાવવાનું શરૂ કરી દીધું છે અને ઓછા તેલમાં મારા માટે. પહેલાં તો હું જમવા બેસી જઈશ હમણાં ભગવાન ધરીને, કારણ કે ભૂખ લાગી જબરી. ભજીયા તો ખવાય ને ભજીયા ફૂલ તેલમાં આવશે મેં કીધું આમાં છે ને તેલ જેટલું ઓછું નાખીને તો એટલું હાલે. એ તો મારા હાલે એવું કાંઈ ને ફૂલ તેલ એકવાર હોય. નાખીને પછી તો એનાથી ધીમા ગેસ હા ચડ્યા કરે એટલે ચાલે, વાંધો ન આવે. ઓછું તેલ હોય ને તો થવે, વાંધો ન આવે. કારણ કે તળવાના રહી. એ તો બહુ તેલ આવે, ડૂબાઈ તો ના જ પડી તળેલું એટલું બધું ખાવાની. બીજું એક હમણાં રોટલા ખવાય ને તો પેટમાં અમુક કઠે છે એવું થાય છે. હવે મેં તો અત્યારે એક થેપલા ખાવ મેં કીધું પુડલા ચણાનો લોટ તો કંઈક પેટ હટકું મેં કીધું હળવું થાય મેં કીધું. એટલે ફાકી બપોર પીધી મેં અમારી હિમેશ રડેની આજે પીવી પડે મારે 2 દી પહેલા પીધી ને તો થોડું સારું રહ્યું, પણ તોય મેં કીધું 4-5 દિવસ સખત રોટલા ખવાય છે એટલે મેં હળવું થોડુંક ખાય ચણા લોટનું મેં કીધું અને પેટ હળવું રહે મેં એટલા માટે. તો મમ્મી કે પહેલાં તું ખાઈ લે પછી હું ખાવ, પછી શરદ રવાનું બોલાવશું. એ કે ફૂલ મરચાં નાખીને તીખા બીખા કરીને ગઈ એને તો ફૂલ તીખા જોઈએ. આમ જો મોડું ત્યાં જોઈએ મિટિંગ કદાચ અહીંથી દેખાય કે ન દેખાય ખબર નહીં. આજે બધા બેઠા એની મિટિંગ અહીંયા હોય. અત્યારમાં કોઈ જમવા નહીં જાય 8 વાગ્યા સિવાય. અને ભાઈને પાયલી ઘર જમવાનું છે, ફોન મેં કર્યો જમવા આવે કે ના નહીં કે સેન્ડવિચ છે એ કે સારું પ્રોગ્રામ તમારે રોજ પ્રોગ્રામ વાંધો ત્યાં જ હોય મેં કીધું સારું સારા ઘર નજીક છે એટલે વાંધો ન આવે. આજ્ઞાના એવા તો એ ભાઈને જમીને આવવાનું છે. અમે તમે 3 મીઠું હવે પુડલા જ કરી લઈ. ખોટા ભજીયા મમ્મી કે 2 આટું શું કરવા કે ભાઈ તો 3 આટું ભજીયા કરીએ જ કે 2 આટું કંઈ કરવા નથી કે અમે પુડલા આવે છે તારા પપ્પાને મારે કે. તો રાજનું મેનુ આવું કંઈક છે. તો હમણાં મમ્મી પપ્પાને જમાડે અને પછી મસ્ત આપણે પુડલા એન્જોય કરી લઈએ. અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. રોંઢે કેટલો છે તો કામ મમ્મી કઈ સાંભળવાનું હતું, એટલો ધબધબાટી હતો ન પૂછો વાત. કેટલા વાગે બંધ થયો છે વરસાદ? 4 વાગે બંધ થયો તો ઈ થયો છે. અમે તો પછી ઘડી પૂછી હતી. એટલે નહીં 4 વાગે નહોતો પછી આવતો. પેલા બંધ થઈ ગયો હા, છે. ધીમે હા. ધીમે જ આવતો. અને આજ તો મને મસ્ત ઊંઘ આવી ગઈ. ભગવાનને કે થેન્ક યુ આજે મસ્ત ઊંઘ આવવા માટે. ખબર નહીં આજ ઊંઘ હારી સારી આવી ગઈ ને કલાકે હરખું ન ઊંઘ આવે, પડતું ફરવામાં આમ તેમ હોય જાય. મતલબ જેમ પાકી ઊંઘ પહેલાં આવતી ને ઊંઘ અત્યારે આવે નહીં, કાચી ઊંઘ જ આવે. ઊંઘે સરસ કલાક સુધી સારું થયું મને. અત્યારે ફ્રેશ થઈને અત્યારે બેઠી છું ઉપર. મમ્મી કહે ઉપર બે તો મને કંઈક સારું લાગે. હું તો બહાર બેઠી હોય ખાઈ ટેને મારતી હોય ક્યાંય મારા બાજુ બે તો મને કિચનમાં કંઈક ગમે એકલું લાગે મને સારું હાલો. તો તે ફૂલ ઠંડો પરાવો જો બહારથી કેવો મસ્ત મજાનો જો. મમ્મીને એમ લાગે કે મમ્મીને હજી કહું છું કે હું બહાર ન ફરવા ગઈ એવું આમ અત્યારે ફીલ થાય છે. મેં કીધું કાશ્મીરમાં ગયા હોય એવું મજા આવે એવું છે. તો વાતાવરણ મસ્ત થઈ ગયું બહાર એટલે જ ને. અને વાતાવરણમાં ગરમા ગરમા આપણે પુડલા ખાવા આવી જ જાઓ. ચલો કા મમ્મી?